નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ મદદનીશ ખેતી નિયામક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજના વિષયમાં આપણે ચર્ચા કરીશું જમીનનો નમૂનો કઈ રીતે લેવાય. હવે ખેડૂત મિત્રો, માટીનો નમૂનો જે લેવો છે એ ખૂબ જ અગત્યનું કામ છે. આપણે માટીનો નમૂનો શા માટે લેવો જોઈએ, તો આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે આજે દિન પ્રતિદિન જમીન જૈવિકતા ગુમાવતી જાય છે, ઉત્પાદકતા ગુમાવતી જાય છે, ફળદ્રુપતા ગુમાવતી જાય છે, જમીન કડક થતી જાય છે, નાયખો દાણો ઉગતો નથી, ઉગ્યા પછી પાકનો વિકાસ થતો નથી. આવા અનેક પ્રશ્નો ખેડૂતના હોય છે. જ્યારે પણ ખેડૂતને મળીએ ત્યારે ખેડૂત સતત એક જ વાત કરતો હોય કે સાહેબ નાયખો દાણો અત્યારે જેટલો બીજનો દર છે એટલા ટૂંકમાં હવાઈઓ દોઢો કે ડબલ રાખવા છતાંય પાકવું પડે છે, પૂરતો ઉગાવો મળતો નથી. છોડ છે ઉગ્યા પછી એની જે તંદુરસ્તી છે એ તંદુરસ્તી બરાબર વિકાસ થતો નથી. એનો ઉગાવો થયા પછી એના ઘણા બધા પ્રશ્નો છોડ ઉપર જોવા મળે છે. રોગ અને જીવાત પણ ખૂબ લાગે છે. તો ખેડૂત મિત્રોના આવા અનેક પ્રશ્નો હોય છે અને ધાર્યું ઉત્પાદન પણ મળતું નથી. ખેડૂત ખૂબ ખર્ચા કરે છે. આમ છતાં એક રૂપિયા સામે ડબલ, 2 ગણા, 3 ગણા કે 4 ગણા, 1ના 4 જે રૂપિયા ટૂંકમાં ઉપજ જે આવી જોઈએ એ ઉપજ ટૂંકમાં ખેડૂતને 1 રૂપિયા સામે વળતર પૂરું મળતું નથી. તો ખેડૂત મિત્રો, જમીન છે એ જૈવિક છે, જીવંત છે. એની અંદર કરોડો પ્રકારના જીવો રહેલા હોય છે. બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં હોય છે, અળસિયા હોય છે, ઘણા બધા જીવો હોય છે જે હંમેશા આપણે જે ખાતર નાખીએ છીએ એ ખાતરને હેડવી અને એમાંથી અલગ અલગ પોષક તત્વો છોડને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ કરતા હોય છે. આજે દિન પ્રતિદિન આજે જૈવિક બેક્ટેરિયાઓ છે, જૈવિક ફૂગ છે, જે ફાયદાકારક ફૂગ છે, બરાબર, એ બધું જ જે જીવો છે ટૂંકમાં જમીનની અંદર જે ખેડૂતના મિત્રો છે, આજે એ મિત્રોની સંખ્યા ખૂબ ઘટી રહી છે. કારણ કે રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓ અને નિંદામણનાશક દવાઓનો વધારે પડતો આડેધડ સમજ્યા વગરનો અવિવેકી ઉપયોગને કારણે આજે જમીન છે એ ઘણી બધી મુશ્કેલીઓ સહન કરી રહી છે. તો આ મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે જમીનનું પૃથ્થકરણ કરાવવું ખૂબ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આપણે હવે ચર્ચા કરીએ કે માટીનો નમૂનો કઈ રીતે લેવો જોઈએ. હવે ખેડૂત મિત્રો, નમૂનો છે એ જ્યારે પણ લેવાનો હોય એ આ નમૂનો છે એ આખા ખેતરનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જરૂરી છે. આખા ખેતરનું પ્રતિનિધિત્વ ન ધરાવતો હોય તો એનું જે પૃથ્થકરણ કરવામાં આવે છે એનું રિઝલ્ટ સાચું નહીં આવે, એને કારણે ખેડૂતોને ખોટું માર્ગદર્શન મળશે, ખેડૂત ગુમરાહ થશે અને ખોટા ખર્ચામાં ઉતરી જશે. એટલે જમીનનો નમૂનો છે એ આખા ખેતરનું પ્રતિનિધિત્વ ધરાવતો હોય એ રીતે આપણે લેવાનો છે ખેડૂત મિત્રો. હવે ખેડૂત મિત્રો, આપણે ખેતર છે એ પણ એક હરખા સમતળ અથવા તો એક સરખી ફળદ્રુપતાવાળા હોતા નથી. ખેતરની અંદર ખૂબ વિવિધતાઓ જોવા મળે છે. તો આ બધી વિવિધતાઓ છે એને આધારે આપણે ખેતર જો મોટું હોય તો એના અલગ અલગ રંગ, એનું બાંધો, એનો કલર, એનો આપણે પ્રત છે, પછી પાક પદ્ધતિ છે, આવી અનેક જે વિવિધતાઓ છે એ વિવિધતાઓને ધ્યાને લઈ અને ખેતર છે મોટું એને આપણે પેટા વિભાગ પાડી દેવા જોઈએ. અને ખેડૂત મિત્રો, આ દરેક પેટા વિભાગમાંથી દાખલા તરીકે જો કલર જુદો છે, એની ફળદ્રુપતાનો આંક જુદો છે, એની પ્રત જુદો છે, તો આવા સંજોગોની અંદર આપણે આ ખેતર છે એ ખેતરને આપણે અલગ અલગ વિભાગમાં જો વહેંચી નાખીશું તો દરેકનો આપણે જમીનનો ઢાળ પણ જોવાનો હોય છે, પાક પદ્ધતિ કઈ આપણે અપનાવીએ છીએ એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આ બધી બાબતો ધ્યાન રાખી અને એના પેટા વિભાગ પાડી દેવાના. દરેક પેટા વિભાગમાંથી માટીનો નમૂનો અલગ અલગ લેવાનો છે. કારણ કે આખા ખેતરના જો આ બધા અલગ અલગ ભાગોમાં અલગ અલગ વિવિધતા જોવા મળશે તો આખા ખેતરનો એક જ નમૂનો લેવામાં આવશે તો એની જે ટૂંકમાં પૃથ્થકરણ અહેવાલ છે એ આખા ખેતરને યોગ્ય રીતે ટૂંકમાં ન્યાય મળશે નહીં અને એ ભલામણ છે એ ટૂંકમાં આખા ખેતરને યોગ્ય રીતે આપણે અમલ કરી શકશું નહીં. તો એના માટે આપણે દરેક વિભાગનો નમૂનો અલગ અલગ લેવાનો થાય છે. પણ જો આવી વિવિધતા ન હોય તો આપણે ફક્ત એક જ નમૂનો લેવાનો થાય છે. તો ખેડૂત મિત્રો, પ્રથમ આપણું જે ખેતર છે જો મોટું હોય તેને અલગ અલગ ભાગ પાડી દેવાના છે કાલ્પનિક રીતે અને દરેક ભાગમાંથી અલગ નમૂનો લેવાનો છે. હવે ખેડૂત મિત્રો, જે આપણે નમૂનો લેવાનો થાય છે તો પહેલાં આપણે કયા સાધનથી નમૂનો લેવો છે એ પહેલાં નક્કી કરવાનું છે. તો સામાન્ય રીતે આપણે છે ખુરપી છે, કોદાળી છે, ત્રિકમ છે અને આજે બજારની અંદર સ્પેશિયલ પ્રકારના માટીના નમૂના લેવા માટેના ઓગાર પણ સાધન મળે છે. તો એનો પણ આપણે માટીનો નમૂનો લેવા માટે ઉપયોગ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો. હવે ખેડૂત મિત્રો, સાધન નક્કી થઈ ગયું છે. ખેતરની અંદર
ભાગ પાડી દીધા છે. મોટું ખેતર હોય તો સામાન્ય રીતે 2 એકરનું ખેતર હોય એટલે કે 5 એકર જમીન હોય તો 5 એકર જમીન આપણે 10 થી 15 નમૂના અલગ અલગ જગ્યાએથી લેવા ખૂબ જરૂરી છે. નહીંતર આપણને સાચું પ્રતિનિધિત્વ મળશે નહીં. તો ખેડૂત મિત્રો આપણે 10 થી 15 નમૂના અલગ અલગ જગ્યાએથી લેવાના છે. તો ખેડૂત મિત્રો નમૂનો લેતા પહેલાં આપણે જે ખેતરની અંદર દાખલ થઈ એ પહેલાં આપણે સર્પાકારે એટલે કે ઝીગઝાગ અંદર અલગ અલગ પોઈન્ટ નક્કી કરવાના છે. સર્પાકારે ચાલવાનું છે અંદર અને અલગ અલગ પોઈન્ટ નક્કી કરી અને દરેક પોઈન્ટ ઉપરથી આપણે માટીનો નમૂનો લેવાનો છે. એક સીધી લીટીમાં જવાનું નથી, સર્પાકારે જવાનું છે, વાંકા ચૂકા આપણે. તો આ રીતે આપણે ખેતરની અંદર અલગ અલગ જે 10 થી 15 પોઈન્ટ નક્કી કરીએ એ 10 થી 15 પોઈન્ટ ઝીગઝાગ કન્ડિશનથી આપણે જવાનું છે અને અલગ અલગ પોઈન્ટ ઉપરથી નમૂનો મેળવવાનો છે. હવે ખેડૂત મિત્રો માટીનો નમૂનો લેવા માટે જે ખાડો કરવામાં આવે છે એ ખૂબ અગત્યનું છે. હવે અહીંયા આપણે ધ્યાન એ દેવાનું છે કે જમીનની જે પાહ છે તો પાહને આપણે દૂર કરવાની નથી, બરાબર. ઉપર જો કચરો કાંઈ પડ્યો હોય, પાંદડા હોય, કાંકરા મોટા હોય તો બીજી અશુદ્ધિઓ જો કોઈ હોય તો એને આપણે દૂર કરવાની છે. પણ આ પાહ છે જે પાહને દૂર ક્યારેય કરવાની નથી નમૂનો લેતી વખતે, ખાસ ધ્યાન રાખવાનું છે ખેડૂત મિત્રો. તો હવે આપણે ખાડો કરવાનો છે એ માનો કે કોઈ કોદાળીથી આપણે ખાડો કરીએ છીએ તો કોદાળીથી એક દિશામાંથી આપણે ખોદવાનું છે અને લગભગ 20 થી 30 સેન્ટીમીટર આપણે ઊંડો ખાડો કરવાનો થાય છે. તો એક બાજુથી આપણે કોદાળીથી ખોદતા 30 સેન્ટીમીટર સુધીનો ખાડો કર્યો, 20 થી 30 સેન્ટીમીટર, તો ફરી પાછું એ ઊંધી દિશામાં પાછું કોદાળી મારવાની અને ફરી પાછું ત્યાં પણ આપણે 20 થી 30 સેન્ટીમીટર જે ખાડો કર્યો છે એ ત્યાં સુધી તળિયા સુધી પહોંચવાનું છે. હવે ખાડો છે અંગ્રેજી વી આકારનો ખાડો બની જાય. અંગ્રેજી વી આકારનો ખાડો બનશે તો આપણે હવે માટીનો જે નમૂનો લેવાનો છે એ અહીંયા હવે ખાસ ધ્યાન દેવાનું છે. હવે ખેડૂત મિત્રો આપણે જે વી આકારનો ખાડો કર્યો છે અંગ્રેજી વી આકારનો, એ ખાડાની અંદરથી આપણે કોઈ પણ એક સાઈડથી આપણે 2 થી 3 સેન્ટીમીટરનો પોપડો અથવા તો દળ આપણે ઠેઠ તળિયા સુધી, ઉપરથી તળિયા સુધી આપણે 2 થી 3 સેન્ટીમીટરનું દળ આપણે કોદાળીથી અથવા તો કોઈ સાધનથી આપણે લેવાનું છે. અને એ પોપડો કે એ જે દળ લીધું છે એને આપણે સ્વચ્છ તગારામાં, બરાબર, કે બાલદી કોઈ પણ સાધનની અંદર સ્વચ્છ હોવું જરૂરી છે. સામાન્ય રીતે પ્લાસ્ટિકનું વાસણ હોય તો કોઈ વાંધો નહીં આવે, પણ સાફ હોવું જરૂરી છે. આ જે આપણે પોપડો લીધો છે અથવા તો દળ જે કાઢ્યું છે માટીનું એને આપણે અલગ લીધું છે, એમ અલગ અલગ પોઈન્ટ ઉપર આપણે જે 10 થી 15 જગ્યાએથી નમૂનો લેવાનો છે એ દરેક જગ્યાએ વી આકારનો ખાડો ખોદવાનો છે. 20 થી 30 સેન્ટીમીટરનો ઊંડાઈનો ખાડો ખોદવાનો છે અને કોઈ એક સાઈડમાંથી આપણે 2 થી 3 સેન્ટીમીટરનો દળનો અથવા પોપડો સ્લાઇસ એ આપણે ઉપરથી તળિયા સુધી આપણે એ લેવાની છે અને એ તગારામાં ભેગી કરતી જવાની છે. આ માટી છે એ ભેગી થઈ જાય એટલે આપણે એક સ્વચ્છ કંતાનમાં અથવા તો પ્લાસ્ટિક શીટની અંદર તાડપત્રી સ્વચ્છ હોવી જરૂરી છે, એની ઉપર પાથરવાનો છે. હવે ખેડૂત મિત્રો ઘણી વખત માટી ભીની હોય તો ભીની માટીને આપણે છાંયડે સૂકવવાની છે. સુકાઈ ગયા પછી એને આપણે બધી માટીને છે એ મિક્સ કરવાની છે. બરાબરની મિક્સ થઈ ગયા પછી એમાં જો કોઈ મોટા ઢેફા હોય, મોટી ગાંગડા હોય તો એને આપણે ભાંગી નાખવાના છે, થોડો ભૂકો કરી નાખવાનો છે આ માટીનો. ત્યારબાદ આપણે એને કંતાનમાં ફરી પાથરી, પ્લાસ્ટિક શીટ ઉપર પાથરી અને આના 4 એક હરખા વિભાગ પાડવાના છે ખેડૂત મિત્રો. 4 એક હરખા વિભાગ પાડવાના છે. તમે આંગળીથી કે હાથીથી જે રીતે તમારે 4 વિભાગ હરખા પાડવા એ પાડી શકો છો. હવે સામેના ભાગ ઉડાડી નાખવાના છે, એટલે કે દૂર કરવાના છે વધારાની માટી સાથે. માનો કે બીજી કોઈ વધારાની માટી હોય તો એને પણ દૂર કરવાની છે અને સામેના ભાગ છે એને દૂર કરવાના છે. 2 ભાગ વધે એને પાછા ભેગા કરવાના છે, ફરી ઢીકલો કરવાનો છે, હરખો કરવાનો છે, એને બરાબર સમાન પાછા 4 વિભાગ પાડવાના છે. એ 4 વિભાગમાંથી હામાં વિભાગ પાછા દૂર કરવાના છે અને 2 વિભાગ રહી અને પાછી માટી ભેગી કરવાની છે, ફરી 4 વિભાગ પાડવાના છે. આમ કરતા જ્યાં સુધી 500 ગ્રામ માટી ન વધે ત્યાં સુધી આ પદ્ધતિ અપનાવવાની છે. હવે ખેડૂત મિત્રો 500 ગ્રામ માટી આપણી વધે ત્યારબાદ એને પ્લાસ્ટિકની થેલીમાં આપણે ભરવાની છે, બરાબર. સ્વચ્છ પ્લાસ્ટિકની પોલીથેલીની બેગ હોય એમાં આપણે 500 ગ્રામ માટી ભરવાની છે. હવે ઘણી વખત ખેડૂત મિત્રો એવું પણ બને કે બાગાયતી પાક ઊભો હોય છે ફળઝાડ, તો ફળઝાડની અંદરથી આપણે માટીનો નમૂનો કઈ રીતે લેવો, તો એ પણ અગત્યનું છે. તો જે ઝાડની ડાળીઓ છે એના ઘેરાવો છે ડાળીઓનો, એના ઘેરાવાની અંદરથી ખામણામાંથી
આપણે અલગ અલગ જગ્યાએ 2 જગ્યાએથી એક ખામણામાંથી 2 જગ્યાએથી નમૂનો લેવાનો છે. અને ખેડૂત મિત્રો ઊંડા પાક બાગાયતી પાક છે, ઊંડો મૂળનો પાક છે, તો આવા સંજોગોની અંદર આપણે 60 સેન્ટીમીટરનો વી આકારનો ખાડો ખોદવાનો છે અને 2.5 મીટર 2 થી 3 સેન્ટીમીટરનો આપણે પોપડો છે ઉપરથી નીચે સુધી તળિયા સુધી આપણે લેવાનો છે અને એને પણ આપણે તગારામાં ભેગું કરવાનો છે. જેમ અગાઉ પદ્ધતિ આપણે લીધી એ જ પદ્ધતિ અહીં અપનાવવાની છે, પણ ખાડો અહીંયા વી આકારનો કેટલો કરવાનો છે? 60 સેન્ટીમીટર ઊંડો, બરાબર. અને 60 સેન્ટીમીટરનો વી આકારનો ખાડો છે, એમાં એક બાજુથી ઉપરથી તળિયા સુધી 2 થી 3 સેન્ટીમીટરનો પોપડો, સ્લાઇસ અથવા તો દળ એનું છે એ લેવાનું છે અને તગારામાં મિક્સ લેવાનું છે. આવું અલગ અલગ 8 થી 10 ઝાડવા રેન્ડમલી પસંદ કરવાના છે અને 8 થી 10 ઝાડવાની આ ઘેરાવાટની અંદરથી આપણે ખામણામાંથી 2 જગ્યાએથી અલગ અલગ 2 જગ્યાએથી નમૂનો લેવાનો છે ખેડૂત મિત્રો. અને આને પણ ભીની હોય તો તમારે સૂકવવાની છે. સૂકવવા માટે ક્યારેય ખાતરની થેલીનો ઉપયોગ કરવાનો નથી. તો ખેડૂત મિત્રો આ માટી સુકાઈ ગઈ, મિક્સ થઈ ગઈ અને પછી જેમ અગાઉ આપણે 500 ગ્રામનો માટીનો નમૂનો કર્યો તો એ જ રીતે ફળઝાડ માટે પણ આ જ રીતે ટૂંકમાં 500 ગ્રામનો નમૂનો આપણે બનાવવાનો છે. પદ્ધતિ છે ઉપરોક્ત મુજબની જ છે, પદ્ધતિમાં કોઈ બદલાવ નથી. હવે ખેડૂત મિત્રો શેરડી અને કપાસ જેવા ઊંડા મૂળના પાક હોય તો આપણે સામાન્ય રીતે લગભગ 24 થી 30 ઇંચ ઊંડો ખાડો માટી લેવાની છે, કારણ કે ઊંડા મૂળના પાક માટેથી આપણે ઊંડીથી માટી લેવાની છે, બરાબર. તો આ રીતે આપણે પદ્ધતિ ફોલો કરવાની છે. અને આ પ્લાસ્ટિકની થેલીની અંદર આપણે જે માટીનો નમૂનો ભર્યો છે એને એ પ્લાસ્ટિકની થેલીને છે એ આપણે કાપડની થેલી છે અંદર મૂકી દેવાની છે. હવે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન એ દેવાનું છે કે જ્યારે પણ આ માટીનો નમૂનો લ્યો ત્યારે જે મેં અગાઉ તમને વિભાગ કીધા કે માનો કે જમીનનો પ્રત જુદો છે, પાક પદ્ધતિ જુદી છે, કલર જુદો છે, એનો ઢાળ ખેતરનો અલગ અલગ હોઈ શકે, તો આવા જે વિભાગ વાઇઝ આપણે નમૂના અલગ અલગ લેવાના છે. એક નમૂનાથી આપણે રોડવાનું નથી, નહીંતર આપણને સાચું પરિણામ મળશે નહીં. તો ખેડૂત મિત્રો આ રીતે માટીનો આપણે નમૂનો લેવાનો છે. વધતા હવે ક્યાંથી માટીનો નમૂનો ન લેવો જોઈએ એ ખૂબ અગત્યનું છે. તો ખેડૂત મિત્રો તાજેતરની અંદર ખાતર કે પાણી આપેલું હોય એવા વિસ્તારમાંથી આપણે માટીનો નમૂનો લેવાનો નથી. હવે ખેડૂત મિત્રો ઘણી વખત આપણે નીચાણવાળો ભાગ હોય કે જ્યાં ટૂંકમાં ઉપલા ભાગમાંથી નીચે પાણી ભરાવો થતો હોય કે ખાતર ઓગળીને નીચેના ભાગમાં જતા હોય તો એવા જગ્યાએથી પણ નમૂનો લેવાનો નથી. ધોરિયામાંથી નમૂનો લેવાનો નથી, શેઢાપાળાથી નમૂનો લેવાનો નથી. અને કોઈ ઝાડ હોય તો ઝાડના છાંયડેથી પણ નમૂનો લેવાનો નથી. વાડ હોય તો વાડની નજીકથી પણ નમૂનો લેવાનો નથી. ખેતરમાંથી રસ્તો નીકળતો હોય તો રસ્તામાંથી પણ માટી નમૂનો લેવાનો નથી. કોઈ જગ્યાએ આપણે ખાતરનું ખડું કર્યું હોય તો એવી માટી ટૂંકમાં ઉછેટી કરી હોય તો ત્યાંથી પણ આપણે નમૂનો લેવાનો નથી. ખડું કરેલું હોય કોઈ પાકને હાર્વેસ્ટિંગ માટેનું તો એ પણ ત્યાંથી પણ નમૂનો લેવાનો નથી. કોઈ જગ્યાએ આપણે કોઈ વસ્તુ બાળેલી હોય, કુંવળ બાળ્યું હોય કે બીજું કંઈક બાળ્યું હોય, ઘણી વખત એવું પણ બને હાથીયું બાળી છે, તો આવા બાળેલો જે ઢીકલો બાળ્યો હોય એ જગ્યાએથી પણ આપણે માટીનો નમૂનો લેવાનો નથી. આમ આ રીતે આપણે માટીનો નમૂનો લઈ અને યોગ્ય રીતે આપણે પેક કરી અને જો આપણે જમીન ચકાસણી પ્રયોગશાળા મોકલીએ તો આપણને સાચું પરિણામ મળે. હવે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન એ દેવાનું છે કે માટીના નમૂના સાથે કઈ કઈ વિગતો મોકલવાની છે લેબોરેટરીમાં. તો ખાસ ખાતેદાર ખેડૂતનું પૂરેપૂરું નામ લખવાનું છે, ખાતેદાર ખેડૂતનું સરનામું લખવાનું છે, એટલે ગામ, તાલુકો, જિલ્લો, પિનકોડ નંબર, મોબાઈલ નંબર, નમૂનો લીધા તારીખ લખવાની છે, ખેતરનો સર્વે નંબર લખવાનો છે, ખેતરનું નામ હોય, માનો કે માળ છે, વડલાવાળું, પીપળાવાળું, આવું કંઈ ખેતરનું નામ હોય તો એ પણ વિગત આપણે લખવાની છે. ત્યારબાદ અગાઉ કયા પાક આપણે લેવામાં આવ્યા હતા એ અગાઉ પાક લેવામાં આવ્યા એના નામ લખવાના છે. હવે પછીના પાક ક્યાં તમે લેવા માગો છો એ પણ લખવાના છે. ત્યારબાદ હવે ઘણી વખત પાક વાવ્યા પછી એમાં ઘણી બધી ટૂંકમાં આપણને વિકૃતિઓ જોવા મળતી હોય છે, પોષક તત્વની ઉણપ જોવા મળતી, તો જે કંઈ ચિહ્નો જણાતા હોય તો એ ચિહ્નો પણ આપણે લખવાના છે. ત્યારબાદ નમૂનો લેનારનું નામ પણ લખવાનું છે અને ખાસ અન્ય માહિતી હોય તો એ પણ દર્શાવવાની છે. તો આ રીતે ખેડૂત મિત્રો માટીનો નમૂનો તમે લેબોરેટરીમાં પહોંચાડો તો આ વિગતો સાથે તો આપણે સાચું પૃથ્થકરણ થઈ શકે. હવે ખેડૂત મિત્રો માટીના નમૂનાનું પૃથ્થકરણ ક્યાં કરાવવું એ ખૂબ મોટો પ્રશ્ન ખેડૂતો હોય છે. ઘણી વખત પૂછતા હોય કે અમારે માટીનો નમૂનો તો લેવો છે પણ મોકલવો ક્યાં? તો ખેડૂત મિત્રો આજે ઇફકો, ક્રિપકો, જીએસએફસી, જીએનએફસી આવી સરકારી અને સહકારી સંસ્થાઓ છે એ પણ આજે પાણી અને માટીના નમૂનાનું પૃથ્થકરણ કરી આપે છે. તો આપણે તમારા એરિયાની અંદર જ્યાં પણ જીએટીએલ છે, જીએસએફસી, જીએનએફસી, ઇફકો કે ક્રિપકો એના જો ડેપો આવેલા હોય અથવા તો સહકારી મંડળીઓ કે સંઘ છે તો ત્યાંના પ્રતિનિધિને મળી અને આપણે માટીનો નમૂનો ક્યાં પહોંચતો કરવો એ પણ તમે વિગત મેળવીને મોકલી શકો છો. હવે ખેડૂત મિત્રો દરેક જિલ્લાની અંદર સામાન્ય રીતે સરકારશ્રીની
મદદનીશ ખેતી નિયામક જમીન ચકાસણી પ્રયોગશાળાઓ આવેલી છે. તો તમે સરકારી પ્રયોગશાળાની અંદર પણ નમૂનો મોકલી શકો છો. ત્યારબાદ આજે ઘણી બધી ટૂંકમાં પ્રાઇવેટ કંપનીઓ પણ ટૂંકમાં માટી અને પાણીનું પૃષ્કરણ કરતી થઈ છે, તો ત્યાં પણ તમે નમૂનો મોકલી શકો છો. યુનિવર્સિટીની અંદર આપણે દરેક યુનિવર્સિટીમાં પણ લેબોરેટરી છે, એના સંશોધન કેન્દ્રો છે, ત્યાં પણ ટૂંકમાં મોકલી શકો છો. અને મોટાભાગના જિલ્લાની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પણ આવેલા છે, તો ખેડૂત મિત્રો ત્યાં પણ તમે નમૂનો મોકલી શકો છો. ત્યારબાદ આજે સરકારે ઘણી બધી પ્રાઇવેટ ખૂબ સારી પ્રાઇવેટ લેબોરેટરી પણ વિકસી છે, તો જો રેપ્યુટેડ અને સારી સંસ્થા પ્રાઇવેટ માટી નમૂનાનું પૃથ્થકરણ કરતી હોય તો ત્યાં પણ તમે માટીનો નમૂનો અને પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરવા માટે મોકલી શકો છો. તો ખેડૂત મિત્રો, આ માહિતી છે એ તમને ખૂબ ઉપયોગી થઈ છે. આ માહિતીનો ઉપયોગ કરી અને તમારી ખેતી ખર્ચ ઘટાડો, જમીનને ફળદ્રુપ બનાવો, ખૂબ ઉપજાઉ બનાવો અને ખૂબ સારું ઉત્પાદન, ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી અને આર્થિક ઉપાર્જન ખૂબ સારું મેળવો એવી હું ભગવાનને પ્રાર્થના કરી અને આજનો વિડીયો અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ખેડૂત મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો ખૂબ લોકોને મોકલો, ઘણા બધા ખેડૂતોને મોકલો, જેથી કરીને જરૂરિયાતમંદ સુધી આ માહિતી પહોંચે અને આ માહિતી પહોંચાડવાનો જશ છે તમે લ્યો એવી હું વિનંતી કરું છું. ખેડૂત મિત્રો, આભાર. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.